ખોડલધામ ખાતે નરેશ પટેલ અને જયેશ રાદડિયા ગળે મળ્યા. લેઉવા પાટીદાર સમાજના અગ્રણી અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ચાલી રહેલા કથિત વિવાદને લઈ આપ્યું નિવેદન. ઘણી વખત જે વાતો વહેતી થતી હોય છે તે સત્યથી વિપરીત હોય છે. નરેશભાઈ પાસે હું અને જયેશ બાળક કહેવાય. ખોડલધામ અને સમાજ માટે જે કંઈ કામ કરવાનું હોય ત્યાં નરેશભાઈ, જયેશભાઈ સહિતના તમામ લોકો સાથે મળીને એકજૂટ થઈને કામ કરીએ છીએ. અહેવાલ સંજય પોપટ. રમેશભાઈ મહેન્દ્રપરા, દિનેશભાઈ કુંભાણી, દિનેશભાઈ બાંભણિયા, જીતુભાઈ ને સમગ્ર ટીમે અમારું આ પટરાંગણમાં માના સાનિધ્યમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં જે સન્માન યોજાણું છે, માની જયેશભાઈ આ વિસ્તારના પ્રતિનિધિ, પૂર્વ મંત્રી અને સહકારી આગેવાન, અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષને તમામ આગેવાનો, તમામ સમાજના શ્રેષ્ઠીઓ જેને સમાજ માટે કંઈક કર્યું છે. આ ધામ એ આધ્યાત્મિકતાની સાથે આરોગ્યલક્ષી કેન્સરની હોસ્પિટલો બને, અલગ અલગ આધ્યાત્મિક સ્થળો ઉપર ત્યાં રહેવાની સગવડતાઓ થાય, શિક્ષણમાં જરૂરિયાત છે એને મદદ થાય, ખેતીમાં જાગૃતિ આવે અને ખાસ કરીને સમગ્ર લેવા પાટીદાર સમાજ એનું સંગઠન બને અને સંગઠન થતી સમાજનું ઉત્થાન થાય ને સમગ્ર સમાજ. માનની નરેશભાઈ ખૂબ સરસ વાત કરી. 18 વરણને સાથે રહીને ચાલનારા ખોડલધામ કાગોટ ટ્રસ્ટ હું આભાર માનું છું. માનની નરેશભાઈ પટેલ અને સમગ્ર ટીમનો અનેક વખત દર્શન કરવાનો મોકો, એમની સાથે બેસવાનો મોકો મળ્યો છે. પણ આજે 15-20 હજારથી પણ વધારે લોકો આપ જોતા હતા, લોકો ઊભા હતા. સવારે વહેલી સવારથી ખોડલધામનો સાથ પડ્યો, નરેશભાઈ બોલાવ્યા અને સમાજના અમારા આગેવાનો, બહેનો, મહિલાઓ, યુવાનો, વડીલો જેમણે કંઈક સમાજ માટે કર્યું છે એવા તમામ લોકો અહીંયા હાજર રહીને હું માનું છું કે ખૂબ મોટો સંદેશો એ માત્ર રાજ્યમાં નહીં દેશભરમાં આજે ખોડલધામ અને સમાજ થકી આપ્યો છે કે સૌ સાથે મળીને કેવી રીતે પ્રગતિ કરી શકીએ, કેવી રીતે વિકાસ કરી શકાય. અમારા સન્માન માટે હું ઋણ સ્વીકાર કરું છું આદરણીય નરેશભાઈનો, સમગ્ર સમાજનો, અને ભરોસો પણ આપું છું સમાજના દીકરા તરીકે સારામાં સારું થાય એ પ્રકારના કામો અમે તમામ મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે આપણા યશસ્વી વડાપ્રધાન જેમણે ગુજરાત અને દેશને સવાર્યું છે, આગળ લઈ ગયા છે, એવા નરેન્દ્રભાઈનો પણ ઋણ સ્વીકાર કરીએ છીએ, નડ્ડાજી અને અમિતભાઈનો પણ ઋણ સ્વીકાર કરીએ છીએ. ખાસ કરીને જગદીશભાઈ વિશ્વકર્મા જે નવા હમણાં જ પ્રમુખ ભાજપના બન્યા છે, એમનું પણ સન્માન એ અહીંયા રાખ્યું છે. ત્યારે હું પાર્ટી વતી અમે સૌ સમાજના દીકરાઓ છે, ત્યારે સૌ માની મંત્રીશ્રીઓ વતી હું આભાર માનું છું, ઋણ સ્વીકાર કરું છું અને ભરોસો આપીએ છીએ કે જ્યાં પણ જરૂર પડે ત્યાં સેવાના કામમાં એ કાયમ નરેશભાઈને અને સમાજને ગૌરવ થાય એ પ્રકારે અમે ઉભા રહીશું.